મનરેગા કૌભાંડને લઈને ગુજરાત ફર્સ્ટ પર બચ્ચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી છે। મારા પુત્રની સપ્લાયની એજન્સી છે, કોંગ્રેસ બદનામ કરવા આક્ષેપો કરી રહ્યું છે। બીજી પણ એજન્સીઓ છે, મારા પુત્રોનું નામ આવતા જાતે હાજર થયા। અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે તેવું જણાવ્યું છે। તપાસમાં પૂરતો સહકાર આપીશું તેવી વાત કરી। નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ એટલે 2018 થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અન્ય કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ, એ અમે વેપારી છીએ, અમે કઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે